શું કે કાર્તિક આજ જાગવાનું થાય આપણાથી કે નહીં? ઓલા પુષ્પામાં બોલે ને હૂપ હૂપ વિટામિન ડી પણ હવારે તડકો તો હોતો નથી. શું કેવું તારું? એટલે એ તો કહું તડકો હોતો નથી. આપણે બધી વસ્તુમાંથી કેવડી ના નીકળી, એક મોટર નીકળી, ખબર નહીં કોની છે ઈ. મારા દીદી ઇન્વાઇટ કરે ઇન્વાઇટ દીદી એ કરે એમ નહીં, દીદી તો ઇન્વાઇટ કરતા જ હતા પેલા. માય ગોડ. હા મીન્સ કે હું દીદી તે નહીં જોયું? હા અમે જોતા હતા. એટલે તે જોયું નથી? ના પેલા નહીં જોયું. અમે કેટલું સ્ક્રોલ કર્યું, મેં કીધું હા. કયું મૂવી જો. ભેળ ખાધી મેં તો ઇડલી સંભાર ખાધા. અમારે ભેળ ભેળ વોટેવર તમે સમજી ગયા ને. અરે ભેળ એટલે નોનવેજ થાય એટલે પૂછું. હું વાત કરે પેલા બેસીને જ ખતરનાક હતા યાર. અરે ફોલોવર ને સબસ્ક્રાઇબર લઈને હું કરું? થોડાક અમને દે. મળી જાય કાઈ વાંધો નહીં. જાની સ્ટોરી માં લગાઈ દેજો. Instagram 15,000 પ્લસ ફોલોવર્સ. Yes. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરતી છે મસ્ત આપણે રેડી થઈ ગયા છે, મસ્ત મજાના ફ્રેશ મૂડ સાથે. એક લોચા થઈ ગયા હતા, દિવ્યાનો થઈને તો અલાર્મ રાખવાનું રહી ગયું હતું. તો સારું થયું બંસાલનો ફોન આવ્યો તો વાંધો ન આવ્યો, એટલે આપણે ટાઈમસર ઉઠીને રેડી થઈ ગયા છે. હવે ફટાફટ આપણે ઓફિસ જઈએ, અને આજે પણ કદાચ નાઇટ કરવાની છે, એટલે કદાચ દિવ્યા નથી દેખાતી તમને અહીંયા. તો જોઈએ હવે આગળ આગળ કઈ રીતે શું શૂટ કરે છે. બાકી દિવ્યા શૂટ કરશે તો એ આવશે આ વ્લોગમાં, બાકી જે હોય તમને આગળ અપડેટ તો જોવા મળશે જ. મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો આજ છે ને સવારમાં જ બધું કાઢ્યું છે બહાર સાફ કરવા માટે, બીકોઝ દાદાની જે ગેલેરી હતી ને આખી એ આજે ક્લીન કરી છે. બરાબર રેવા આવ્યા ને ત્યારે બધું એમને આપણા ઘરની વસ્તુ એમ બધી રાખી દીધી હતી. જો કબૂતર ઈંડા મૂક્યા છે, હજી તો થોડુંક એમને સાફ કર્યું, હજી આખી ધોવાની બાકી છે. જો ઈંડા મૂકેલા છે, બહુ બધો ત્રાસ છે કબૂતરનો. જો સામેની ગેલેરી કેટલી ગંદી કરેલી છે, એટલે હવે ઝાડી નાખવાનો પ્લાન છે. તો બી છે ને બગાડે તો ખરા. જો ઉપરનામાં ઝાડી નાખેલી છે ને તો બી કેટલો કચરો છે. તો જો આ બધું સાફ સફાઈનું કામકાજ ચાલે છે. પપ્પા અને દાદા બે કચરો નાખવા માટે ગયા છે નીચે. તો જો આજનું એન્વાયરમેન્ટ કંઈક આવું છે. આ થોડુંક તડકા જેવું છે, ધુમ્મસ નથી બરાબર. તો બી બહુ થોડે દૂર જોઈએ ને તો ધુમ્મસ છે. ને ફરીથી જો આપણો કપડાં સૂકવવાનો વારો આવી ગયો હોય તો ચલો મસ્ત કપડાં સૂકવી દઈએ. અહીંયા અમારે બીજા બધા કપડાં બી સૂકવેલા છે, એટલે પણ રિયલી અહીંયા ઊભા છે ને નજારો જોવાની એટલી મજા આવે ને. અત્યારે સ્વિમિંગ પુલ કેટલું ક્લીન છે, પણ ઓબ્વિયસલી અત્યારે નાવા જવાનું તો કોઈનું મન થાય નહીં તો છે ને છોકરાઓ રજામાં સેટરડે સન્ડે તો ફૂલ મસ્તી જ કરતા હોય ત્યાં ને ત્યાં, એટલી મજા આવી જાય. ને બધા અમારે ગ્રાઉન્ડ્સ બી છે રમવાના. પડી ગઈ કાર્તિક ભાઈ જમીન આવી ગયા, અમે બે બાર એટલે બેઠા કે અંદર ડિસ્ટર્બ ન થાય. તો શું કે કાર્તિક આજ જાગવાનું થાય આપણાથી કે નહીં? પેલા કામ પતાવી દેવું. હો સીટ ઉપર કાપવાની હોય તારે. તારી જોડે જાદુગરની છડી છે, પતી જાય. કેવું હે? ઓલા પુષ્પામાં બોલે ને હૂપ હૂપ એના જેવું છે. ટૂંકમાં અમે ચાની સાથે વિટામિન ડી લઈ રહ્યા છીએ ત્યારે આમ થોડોક આવે ને તો જો કે સવારે લેવાનો વિટામિન ડી, પણ સવારે તડકો તો હોતો નથી. શું કેવું તારું? એટલે એ તો કહું તડકો હોતો નથી. આપણે શું આપણો વાંક નથી ટૂંકમાં. તો ચા પી ફટાફટ, નામ પતી ગઈ જો. એટલે એ તો પતાવી દેતો છે તો કે છે. શું કરવું મારે તો આનું? તારક મહેતા ચાલુ થઈ ગયું છે એટલે જમવાનો ટાઈમ. તો શું પપ્પા શું છે મેનુમાં? આજે છે સૂપ ભાત, વાહ. પછી મિક્સ શાક, સંભારો, ટમેટા, ગુવારનું શાક. એ તો મારા માટે પપ્પા સ્પેશિયલ લેવા ગયા. તમારે ગુવારનું ખાવું હતું ને એટલે. 3 સબ્જી છે. જો પપ્પા કેટલા ટમેટા ખાય એની પ્લેટમાં જો. પણ પપ્પાને એમ કહી ને સેન્ડવિચ અરે કેચઅપ ખાવ તો નો ખાય. તો પપ્પા એ કેચઅપ ટમેટાનો જ બનાવો, ખબર ને તમને? હલ્દી કરે ટમેટા કાચા ખાવ ને સારું કહેવાય. સારું કહેવાય. પછી શરદી એવી થાય ને, શરદી તો આમ તાકાત થઈ જાય ને.
તો જો ભાઈ તારક મહેતા જોતા જોતા જમવાનું ચાલુ છે. આપણે છે ને રોટલો ખાવો છે ને એટલે આપણે રાહ જોઈને બેઠા બીકોઝ અત્યારે ગરમા ગરમ રોટલી બને છે. બધી વસ્તુમાંથી કેવડી ના નીકળી, એક મોટર નીકળી, ખબર નહીં કોની છે એ. નીચે કંઈક ઓન ઓફ કરવાનું બી આપેલું છે એટલે રિવર્સ વાળી લાગે છે આઈ થિંક. બરાબર. તો પૃથેશ તું રાતે આવીશ ને ત્યારે તને ગિફ્ટમાં આપીશ એક કાર. અને એની જોડે જો આવડોકડો અમથો સ્પાઈડરમેન એ નીકળ્યો, કેટલો ક્યુટ છે, નાનો નાનો. તો ઓબ્વિયસલી આપણે ભંગારની બધી વસ્તુ યા તો સાફ સફાઈ કરતા હોય ને એટલે આપણને ઘણી બધી એવી વસ્તુ મળે કે જે ખોવાઈ ગઈ હોય યા તો છે ને કંઈક આપણને ખબર જ ના હોય. બરાબર ને? તો જો આપણું છે ને મસ્ત દહીં વાળું ગુવારનું શાક આવી ગયું છે ને મમ્મીએ ગરમા ગરમ રોટલો બનાવી દીધો છે. બહુ ટાઈમ પછી આપણે ખાશું બીકોઝ પૃથેશને ગુવારનું શાક ન ભાવે એટલે પછી મારા એક માટે તો ના બનાવું. તો જો મસ્ત અત્યારે પ્રિપરેશન થઈ ગઈ છે તો ચાલો બધાય જમવા. એક બબલમાં કરે કાતી કે એમાં કૂદને મજા આવશે. બાજુમાં પડ્યું ને એમાં બંટુ તારે કેનો બેડ હે? મખમલનો કે રૂનો? હા એવો બેડ હે ને? પંખો એવો હે તો બે માણા રાખ્યા છે ને એવા બાર હાવ ઓલા રાજાઓને હોય એવા. બંટોન કામકાજ એવું હે બંગલીમાં રોડ વચારે કા ઘટે જ નહીં ને કાંઈ બોલતો નથી પણ કાંઈ કા આપણા જેવા જોડે વાત ન કરે. દુર્યોધન. તો બસ જો આપણે ઘરે આવી ગયા છીએ બીકોઝ આવી છે ચાંદની. હાય ચાંદની. એઝ યુઝ્યુઅલ તારક મહેતા જોવે છે અને કેમ કે મારે છે ને ભેળ ખાવી છે તો જો આપણે એની માટે મસ્ત ભેળ ચોળીને રેડી કરી દીધી છે. તો લે ભેળ ખા. થેન્ક યુ ને એમાં શું થેન્ક યુ કહેવાનું હોય? તો શું કે આજે નાઇટ આઉટ કરવાનું ને રોકાવાની ને કે ઘરે વહી જઈશ? સારું લ્યો પૃથેશ નથી તો મારે સથવારો રહ્યા ને. સારું હાલો તો આજે અમારું ગર્લ્સ નાઇટ આઉટ થાય. બરાબર ને? આના પછી મેગી ખાવી હોય તો કે જે બનાવી દઈશ. સારું હાલો તો અમે લોકો તો એન્જોય કરીએ, તમે લોકો બી ચલો ભેળ ખાવા. બરાબર ને ચાંદની? તો બસ રાત પડી ગઈ છે, 7:30-8 જેવું જ થઈ રહ્યું છે હજી તો, અને કામ ચાલુ છે. અને પછી આપણો જમવાનું લઈને અંકિતભાઈ આવી ગયા છે. અમે 3 જણા જમવા બેસી ગયા છે. ઇડલી સંભાર ને છાશ ને ભેગી મસ્ત ટમેટાની ચટણી. ઓહો આપણે ઘરે તો આવી ગયા, નાઇટ કરવાની હતી પણ નાઇટ તો ના કરી. ચાંદની મેડમ આવ્યા છે આજે ઘરે આફ્ટર અ વેરી લોંગ ટાઈમ. કેમ આજે તમને ટાઈમ મળી ગયો તો અહીંયા આવવાનો? હા એક્ચ્યુઅલી મારા દીદી ઇન્વાઇટ કર્યો તો ઇન્વાઇટ દીદી એ કરે નહીં, દીદી તો ઇન્વાઇટ કરતા જ હતા પેલે. સો સો સરપ્રાઈઝ દીધું. હા એ તો જો કે અહીંયા આવે એટલે એનું હોય જ છે. અને તમે આવ્યા ને ત્યાં સુધી અમે બધા કેરેલા સ્ટોરી જોતા હતા. ઓ માય ગોડ. હા મીન્સ કે હું દીદી. તે નહીં જોયું? હા અમે જોતા હતા. એટલે તે જોયું નથી? ના પેલા નો અમે કેટલું સ્ક્રોલ કર્યું, મેં કીધું કયું મૂવી જો વર્ધી કરે તો મૂવી ગોતવામાં થઈ અમારે. સરસ મૂવી. ફાઇનલી પૃથેશ 12 વાગ્યા સુધીમાં આવી ગયો. 2-3 વાગ્યાનું કહેતો તો એ તમે કામ ઘાયો ઘા નાખ્યું ને. અને ગેસ અમે શું જમ્યું અત્યારે? હું જઈ ભેળ ખાધી. મેં તો ઇડલી સંભાર ખાધા. our bhel is more tasty than Bhel your ke bhel? idli sambar. Okay. ભેળ કે ભેળ? Bhel. Bhel whatever. તમે સમજી ગયા ને? અરે ભેળ એટલે નોનવેજ થાય એટલે પૂછો. હું વાત કરો તો એટલે કહો ભેળ ખાધી કે ભેળ ખાધી? શું નોનવેજ કયું થાય? ભેળ. ઓકે તો એનું જે ઓપોઝિટ હતું નહીં અમે ખાધું. we are not non-vegetarian. Yeah. ચાંદની હોય તો આપણને ખબર Pure Hindu vegetarian. Pure Hindu pure. અમે હિન્દુ હે ભાઈ. હિન્દુ નોન વેજીટેરિયન તો હોય. નહીં I don't think so. શું ઈંડાની લારીએ બધા હિન્દુ જ આવતા હોય. બસ અમારે આ અમે અમારી અમારો વિડિયો ગમ્યો હોય તો મસ્ત લાઈક શેર કમેન્ટ કરી દેજો. અમારી એવી વાતો ચાલશે. હા હજી તો મૂવી ચાલુ છે એટલે મૂવી પતાવવાનું છે અમારા લોકો હજી.
ચાંદનીને શું આખું મૂવી બતાવી દે ને એટલે એનો વાંધો ના આવે. અરે બહુ ઇન્ટરેસ્ટિંગ છે આખું ફિલ્મ સમજજો હો. યસ અને આ મૂવી બધી ગર્લ્સ મારા કોઈ જોયું નથી મોમેડિયન મારા કોઈ મોમેડિયન ફ્રેન્ડ નથી. અરે મેં એમ નથી કીધું, ફ્રેન્ડ તો હોય મારે છે. હા અને હું ગર્લ્સ માં નહીં રાખું. માઇન્ડમાં ઘૂસી ગયું છે ને. અડધી કલાકનું જોઈને રિજેક્ટ કરી નાખ્યું છે. હા અરે પેલા બેસીને જ ખતરનાક હતા યાર. અરે સો તમે લોકોએ જોયું છે કે નહીં મસ્ત કમેન્ટ કરજો કેરેલા સ્ટોરી. બાકી આ વિડીયોને તો લાઈક કરી જ દેજો. ફેસબુક માં જોતા હોય તો અમને ફોલો કરી દેજો અને યુટ્યુબ માં પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. અને આટલા બધા ફોલોવર ને સબસ્ક્રાઇબર લઈને હું કરું, થોડાક અમને દે. મળી જાય કઈ વાંધો નહીં. જાની સ્ટોરી માં લગાવી દેજો. Instagram 15,000 plus followers. યસ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ વિથ રિગાર્ડ્સ ઓફ ચાંદની, રેફરન્સ ઓફ હા પ્રજાપતિ, સીતાપરા, વોટ એવર યુ વોન્ટ ટુ કોલ. પ્રજાપતિ. ઓકે, હા તો ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.